ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ અમારી ટીમ આવી પહોંચી છે ખિસકોલી સર્કલ પાસે, જે ખિસકોલી સર્કલથી ઉપર જે બ્રિજ જાય છે ત્યાં એક વ્યક્તિને અકસ્માત નડતા ઘટના સ્થળે મૃત્યુ થયું છે। જ્યારે રક્ષિત કાંડ પછી વડોદરા શહેરને કોઈની નજર લાગી ગઈ એવું એક પછી એક અકસ્માત થતા જાય છે અને એમાં લોકોનું મૃત્યુ થતું જાય છે। એવામાં જ વડોદરા શહેરની અંદર વારે ઘડે અકસ્માતના બનાવો બની રહ્યા છે। 2-5 દિવસ પહેલાં પણ એક વડસર બ્રિજ પર જે નશાના ધૂત હાલતમાં કર્મચારી દ્વારા પણ 3-4 વ્હીકલોને અડફેટમાં લઈ દેવામાં આવ્યા હતા। તમે જોઈ રહ્યો છો દર્શક મિત્રો, જે રીતે અમે ડેડ બોડી નથી બતાવી શકતા, પરંતુ કે તમે જે રીતના અકસ્માત થયો એના દ્રશ્યો હું બતાવીશ। એક ઉંમરલાયક વ્યક્તિ છે જેની ઘટના સ્થળે મૃત્યુ થયું છે। જે રીતના અકસ્માતનું જે કારણ છે હજી અંગબંધ છે, પરંતુ જે એક્ટિવા પર જે મૂર્ત જે વ્યક્તિ છે એ હાલ એમની જે એક્ટિવા છે એ પણ અહીંયા પડેલી છે। કઈ રીતના અકસ્માત થયો, અહીંયા જે લોકો હતા એમના જોડે જેમને જોયું હશે એ લોકો પાસે આપણે વાત કરવાની ચર્ચા કરીશું। પણ જે રીતના તમે જોઈ રહ્યા છો કે ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ છે। જી દર્શક મિત્રો, જે પ્રકારની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે, અકસ્માતના કારણે લોકોના મૃત્યુ થતા જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોઈ રહ્યા છો કે જે ડમ્પર ચાલક છે એ ડમ્પર ચાલક દ્વારા અકસ્માત નડવામાં આવે છે। પહેલું તો જે ડમ્પર છે એને 1 થી 4ની અંદર પરમિશન આપવામાં આવી છે। આ ડમ્પર કયું છે, સરકારી ડમ્પર છે કે પ્રાઇવેટ છે, એ પણ તપાસનો વિષય છે, પરંતુ આ અકસ્માત કરનાર જે ડમ્પર ચાલક છે તેની ધરપકડ કરવામાં આવી છે કે નથી આવી તે પણ ખ્યાલ નથી। ઘટના સ્થળે પોલીસની પણ હાજર થઈ ગયા છે। જે રીતના તમે જોઈ રહ્યા છો કે જે અકસ્માતના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, પરંતુ જે અકસ્માત થયું છે, જે લોકટોળાએ જેને જોયો જી દર્શક મિત્રો, જે વ્યક્તિ છે, જે મરનાર વ્યક્તિ છે, જેમની એક્ટિવા છે GJ060L8694, એ વ્યક્તિ જે એક્ટિવા લઈને નીકળેલા જે ઉંમરલાયક વ્યક્તિ છે એમને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। જે સિલસિલો અકસ્માત થયા પછીનો, જે રક્ષિત કાંડ પછીનો સિલસિલો જે યથાવત છે, જે રીતના તમે જોઈ રહ્યા છો, જે ડમ્પર ચાલક છે GJ06BY7692, જે દર્શક મિત્રો, જે રીતના ડમ્પર ને દ્વારા જે વ્યક્તિને ઘસેડી દેવામાં આવ્યો છે, વ્યક્તિ આશરે 10 થી 15 ફૂટ ઘસેડાયો છે ટાયરની સાથે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હાલ ક્યાંક ને ક્યાંક ડમ્પર પ્રાઇવેટ છે, વીએમસીનું છે, શું છે એ હજી ખ્યાલ નથી, પરંતુ હાલ પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે, ચોક્કસપણે તપાસ ચાલુ છે।
જી દર્શક મિત્રો, એમના જે રિલેટિવ છે કે એમના કોઈક જે એડવોકેટ છે, આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું. જી જી દર્શક મિત્રો, જી શું બનાવ હતો, કેવી રીતના કઈ ઘટનાની જાણ થઈ તમને? એકચ્યુઅલી હું કોર્ટના કામથી અહીંયાથી નીકળતો હતો તો અહીંયાથી ટર્ન મારવા જતો હતો તો અહીંયા ટોળું ભેગું થયેલું અને એક ટ્રક રસ્તા વચ્ચે જ પડી હતી. ત્યાં જોયું તો એક દાદા આગળના ટાયરની અંદર મતલબ આવી ગયેલા. તો મને એમ લાગ્યું કે એક્સિડન્ટ થયું છે, પણ ત્યાં જતાં જોયું તો લાગ્યું કે ઓલરેડી એ નિધન પામ્યા છે. અને ત્યાંથી અક્ષર ચોકનો જે ટર્નિંગ પોઈન્ટ છે ત્યાંથી ટર્નિંગ ટપ્પો માર્યો છે. તો એમના તમે માંસના લોચા તમે જોઈ શકો છો, તો એટલી ખતરનાક રીતે એમને ટપ્પો માર્યો છે. જે રીતના ડમ્પર છે, ડમ્પર ચાલકને 1 થી 4ની પરમિશન આપવામાં આવી છે. એક બાજુ સ્માર્ટ સિટીની નામની વાતો થતી હોય, દંડો ફટકારવામાં આવતા હોય, ને આવા ડમ્પર ચાલક, એ ડમ્પર ક્યાંનું છે, બીએમસી છે કે પ્રાઇવેટ છે? સાહેબ, ડ્રાઈવર તો એવું કહી રહ્યો છે કે ભાઈ આ વીએમસીનું છે, હું માટી ભરવા જતો હતો ને મારો કોઈ વાંક નથી, એમાં કાકાનો વાંક છે. એટલે હવે નજરો જ્યાં સુધી ડાયરેક્ટલી આપણે કહી ના શકાય કોઈના પર, પરંતુ વીએમસીનું જ્યાં સુધી ખ્યાલ છે કે 4 વાગ્યા સુધીનો ટાઈમ છે, તો એણે ના આવવું જોઈએ. કાં તો જવું જોઈએ તો કોઈક વૈકલ્પિક રસ્તો એવો રાખવો જોઈએ કે જેનાથી મોટા ભારદારી વાહનો હવે રોડ પર નાના નાના માણસોને હેરાન ના કરે. જે રીતનો દિવસે દિવસે અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે, શું કહેશો? સાહેબ, અકસ્માતમાં તો હવે શું કહી શકીએ સાહેબ, કારણ કે હવે કોના પર દોડીશું? કારણ કે લોકો રસ્તાની માંગ કરે છે, રસ્તો વ્યવસ્થિત નથી હોતો, રસ્તો વ્યવસ્થિત હોય તો માણસો વ્યવસ્થિત નથી હોતા અને પછી એના પર યોગ્ય ન્યાય નથી મળતો. જે રીતના દાદાને 5 થી 6 ફૂટ 20 થી 30 ફૂટ જેવું ખેંચાઈ લેવાય છે દાદા, જે ખરેખર દુઃખદાયક છે કે આવી રીતના ફસાઈ જતા પણ ખ્યાલ ના આવ્યો 20 ફૂટ ખેંચાઈ. સાહેબ, એમાં તો ખબર નથી. હવે જે ડ્રાઈવરની તપાસ અને યોગ્ય ન્યાય કરવામાં આવે તો ખ્યાલ આવે. હવે સરકાર પાસે પ્રશ્ન છે કે વીએમસીનું ડમ્પર છે તો એની સામે કાર્યવાહી કરશે કે કેમ. એડવોકેટ પ્રવીણ પરમાર. જી દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે જે એડવોકેટ પ્રવીણ પરમાર હતા, એમના દ્વારા પણ કહેવામાં આવ્યો છે કે વીએમસીનો છે જે ડમ્પર ચાલક છે, શું એની પર એક્શન લેવામાં આવશે. જે રીતના દિવસે દિવસે અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે, આજે એક ફરી જે અકસ્માતમાં એક વ્યક્તિનો ભોગ લેવામાં આવ્યો છે. જી દર્શક મિત્રો, જે રીતના વડોદરા શહેરની અંદર જે રક્ષિત કાંડ પછી વારે ઘડે અકસ્માતના બનાવ બની રહ્યા છે, એવામાં જ આજે ખિસકોલી સર્કલથી જે બ્રિજ ઉપર જવાતા રસ્તા ઉપર ફરી એકવાર અકસ્માત નડતા એક ઉંમરલાયક વ્યક્તિની અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેના તમને અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. હાલ હવે જોવામાં આવશે કે જે ડમ્પર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે તે વીએમસીનો છે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા નિયમ લાગુ પાડવામાં આવ્યા છે કે 1 થી 4 જ ડમ્પરની છૂટ હોય છે. શું હવે આ ડમ્પર ચાલક પર એક્શન લેવામાં આવશે? કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે.